મેં બનાવેલો છે સુરતથી ગામડેનો, પણ પાછો ફરીવાર હું જાઉં છું ગામડે. તો રામ ટ્રાવેલ્સની જેગુઆર ગાડી છે, જોઈ લો. આ કંઈક રીતની ગાડી છે, જોઈ લો. આ કંઈક રીતની ગાડી છે. આ બેક લુક છે, પછી આ છે એનો સાઈડનો લુક છે, જોઈ લો. અને ગાડીના ટાઈમિંગની વાત કરીએ ને તો ભાઈ 8 વાગે ઉપડે છે વડલા, આપણે સ્વામિનારાયણ પાર્કિંગ એથી 8 વાગે ઉપડે છે. અને ભાઈ જોઈ લો, આવો કંઈક છે આગળનો લુક. આ છે અમારા મહેતાજી. ચાલો ફેમિલી, હવે તમને ઇન્ટિરિયર બતાવી દઉં. હા, મહેતાજી છે ભાઈ. ચાલો ઇન્ટિરિયર જો, આવું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે ભાઈ. જોઈ લો, 2x1નું કોમ્બિનેશન છે. આ છે ડબલનો સોફો છે અને આ છે સિંગલનો સોફો છે. અહીંયા બેક કુશન આપેલું છે. આ મસ્ત મજાનું કમ્ફર્ટેબલ સોફો છે. અહીંયા છે ચાર્જિંગ પોઈન્ટ છે. અહીંયા રીડીમ લાઇટ છે ભાઈ. આ બાજુ નથી ચાલુ, આ બાજુ જોઈ લો. આ પણ અત્યારે બંધ છે. અહીંયા પણ રીડીમ લાઇટ છે, ચાર્જિંગ પોઈન્ટ છે. અહીંયા બે બાજુ છે. અને આ રીતના કંઈક સીટ નંબર લખેલા છે. અને આવું મસ્ત મજાનું ગેલેરીનું ઇન્ટિરિયર છે, જોઈ લો. જો રામ ટ્રાવેલ્સ, આવું મસ્ત મજાનું ઇન્ટિરિયર છે ભાઈ. હમણાં તમને કઈ કઈ જગ્યાએ જાય છે, શું છે, બધું ક્યાંથી ક્યાં જાય છે, ક્યાં વોલ્ટ લે છે, બધું ડ્રાઈવર ભાઈને પૂછીને તમને કહું ભાઈ, એનું નામ બધું જણાવીએ આપણે. તો ચાલો બન્યા રહો વિડીયોમાં આગળ. આપણે વિજયભાઈ ડ્રાઈવર છે. અને ભાઈ તમે આ રૂટ શું છે બસનો, એ જરાક જણાવશો? સુરતથી ભરૂચ, અંકલેશ્વર, બરોડા, તારાપુર, ધંધુકા, રાણપુર, વિસિયા, પાળિયાદ, ચોકી વધી જાય છે. બરોબર. અને ઉપડવાનો ટાઈમ બસનો 8 વાગ્યાનો. અને ચોકી કેટલા વાગે પહોંચાડે? 8. અને બસનો વોલ્ટ ક્યાં રહેવાનો છે? વોલ્ટ વચ્ચે ગામમાં. કામરેજ પહોંચી ગયા છીએ. જોઈ લો, આ કામરેજનો નજારો છે ભાઈ. કામરેજમાં જો ટ્રાફિક જો. કામરેજ ચોકડી પહોંચી ગયા. હવે આવશે કામરેજ ટોલ પ્લાઝા આવશે. હવે આપણે તાપીનો બ્રિજ વટી ગયા છીએ. લસ્સી પછી પીવે છે ભાઈ ડ્રાઈવર. જો ઘટે તો જિંદગી ઘટે ભાઈ. ભાઈ ચાંદલો લખાવા આવી ગયા છીએ. હાલો લખો. લખાઈ ગયો. જમવા જવાનું હવે. ચાંદલો લખાઈ ગયો છે. કામરેજ ટોલ નાખે. કિમ રિવર બ્રિજ કિમ આવી ગયું છે ભાઈ. આગળ જો સમય જાય છે. નબળો છે એનો કાતો. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ અંકલેશ્વર. અંકલેશ્વર આવી ગયા છીએ ભાઈ. અને ભાઈ અહીંયાથી પેસેન્જર લેવાના છે. આવી ગયું છે. ભરૂચનો બ્રિજ આવશે હવે. ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ.
ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છે ભરૂચના નવા બ્રિજ ઉપર. કેબલ બ્રિજ છે, જોઈ લો. આ કંઈક છે કેબલ બ્રિજ છે. હોટલ આવી ગઈ છે બસેરા. તો ફાઇનલી ફેમિલી આપણે હોટલ બસેરા પર આવી ગયા છીએ. જે લોકલ એરિયાની વાત કરીએ તો ભાઈ નબીપુર લોકલ એરિયો છે. થી કરજણ વચ્ચે જાઓ ને તે ત્યાં વચ્ચે નબીપુર આવે. તો ભાઈ નબીપુર છે લોકલ એરિયા. નબીપુરમાં આ છે હોટલ બસેરા છે. અને હવે આવશે કરજણનું ટોલ નાકું આવશે. તો મસ્ત મજાનું જમી લઈએ. હજી તો બસ પહોંચી છે, જોઈ લો. આ બસ અહીંયા ઊભી છે ભાઈ, રામ ટ્રાવેલ્સ. તો ચાલો જમી લઈએ મસ્ત મજાનું અને પછી પાછા મળીએ. ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 11 સાડા 11 થઈ ગયા છે ભાઈ. 11:30 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ નબીપુર. નબીપુર હોટેલ છે બસેરામાં. તો ચાલો હવે આપણે પાછું નીકળવાનું છે. અહીંયાથી જવાનું છે બરોડા તરફ. પહેલાં કરજણ આવશે, કરજણ ટોલ નાકું આવશે, એ વટીને પછી બરોડા આવશે. બરોડા સિટીમાંથી ચાલશે. બરોડા સિટીમાંથી થઈને વાસદ બોરસદ બાજુ જશે. અને આ છે મેન હાઈવે, જોઈ લો. બોમ્બેથી વડોદરાને કનેક્ટ કરતો હાઈવે છે. બોમ્બે વડોદરા, બોમ્બે રાજકોટ કયો, બોમ્બે વડોદરા કયો, બોમ્બેથી અમદાવાદ જવાય એ હાઈવે છે, જોઈ લો. આવું કંઈક છે. તો ચાલો ફાઇનલી ફેમિલી કરજણનો ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાંદલો લખાવવાનો છે. લખાવો છે ને ચાંદલો. જમવા દે, ખાલી વ્યવહાર જ કરવાનો છે એમ. સારું, હાલો. જાઓ જો છેલ્લે વ્યવહાર લખાવતા રાજસ્થાન, બેંગ્લોર. હાલો હાલો. કોણ છે? દોસ્તો છે? શું વાત કરો? હલો ભાઈ, ચાંદલો લખાઈ ગયો. કયા રૂટને છે? જુનાગઢ. ફાઇનલી ફેમિલી વડોદરા આવી ગયું છે. વડોદરા સિટી. અહીંયાથી આપણે નીચે ઉતરીને વડોદરા અંદર થઈને જવાનું છે. સિટીમાં થઈને
આવી ગયો ભાઈ. શું છે ચડાવો છે? હવે હું બાઇક તો નીકળી ગયા. તમારા તો પૈસા ઓછા લીધા. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા. જોઈ લો આ કંઈક રીતનું બોરસદ ટોલ પ્લાઝા છે. આ છે બોરસદ ટોલ પ્લાઝા. જોઈ લો ચાંદલો લખાવાનો છે ભાઈ અહીંયા. ફેમિલી તારાપુર ચોકડી હવે આવવામાં છે ભાઈ. ફેમિલી તારાપુર આવી ગયું છે ભાઈ. તારાપુર ચોકડી આવી ગયું છે. તાલાપુર કેમ? તાલાપુર. હાલો તાલાપુર બસ. પાસપોર્ટ આ મેરેજ હોય. બજાર હોય. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. આ કંઈક રીતનું ટોલ પ્લાઝા છે. હમણાં આપણી ગાડી પાછળ જ છે, હમણાં આવે છે. જો ને ભાઈ ક્યાં પૈકા તો ફેમિલી લોથલ પહોંચી ગયા છીએ. લોથલથી હવે આપણે નીચે જવાનું છે ખેતરા બાજુ. હાલો થલ આવી ગયું. જવા દે ખેતરા. કાંઈ નહીં નગર આમથી પણ વાળ લેવાની કામ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. આમ જાવ આમ સીધી સીધી આમ. રેડે છે પાછળથી સર ડરકો નથી એ નહીં કરે.
કરવાનું કરો ને બીજીનો દેખાઈ ગયા બંધ કરો લાઈટ. આપણે પહોંચી ગયા છીએ રાણપુર. રાણપુર છે ભાઈ દરનાળો. રવિ કૃષ્ણા છે, રવિ કૃષ્ણા. ફેમિલી બીજી હોટલ આવી ગઈ છે પાળિયાદ. તો ફાઇનલી ફેમિલી આપણે પાળિયાદ પહોંચી ગયા છીએ. પાળિયાદ આપણે હોલ્ટ લીધો છે, બીજો હોલ્ટ લીધો છે. જોઈ લો આ ગાડી પડી છે ભાઈ, આ પાળિયાદ હોટલ છે. પાળિયાદ આપણે બીજો હોલ્ટ લઈ લીધો છે ભાઈ. મસ્ત મજાનું ચા પાણી પી લીધા છે. અને વાગ્યાની વાત કરીએ ને તો બસ 4 વાગી ગયા છે, 4. અને પશુ પક્ષીઓ જાગી ગયા છે. એટલે ભાઈ ચાંદામામાં જો કેવો મસ્ત દેખાય છે. જો ભાઈ જસદણ 51 કિલોમીટર, રાજકોટ 109, ગોંડલ 97 કિલોમીટર. બાપુનું પાળિયાદ. જય ગૌ માતા. ફેમિલી ભાઈ જસદણમાં પહોંચી ગયા છીએ અને ભાઈ 5:45 થઈ ગયા છે. વિજયભાઈ ડ્રાઈવર છે ભાઈ, 5:45 નાખી દીધી છે જસદણ. જસદણ વયું ગયું પણ હજી હમણાં જ આહે ને, હવે હમણાં આવશે રાજકોટ. મામા ઠેકીદા, મામા ઠેકીદા. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. આ છે રાજકોટનો બસ સ્ટેન્ડ. રાજકોટ બસ સ્ટેન્ડ છે, જોઈ લો. આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. ચાલો કોટડા પીઠા આવી ગઈ છે બા. કોટડા પીઠા કોટડા છે. હલો ભાઈ, ઉટવાડ આવી ગયું છે ભાઈ. ઉટવાડ ગામ આવી ગયું છે. ગાયોનો ધણ નીકળી ગયા છે. ધણ છે 2-3 ગાયું છે, 2-3 ગાયું છે ભાઈ, ધણ નથી.
ઉટવડનું પાદર આવી ગયું. હાલો ઉઠવો. પાદર એટલે કે ગામનો ચોરો. હે ગૌ માતા. કઈ નહીં જો અમે ચાલુ છે અમારે નદી બધું ભાઈ ગામડું આવી ગયું છે ફાઇનલી. ગમા પીપળિયા ગામ આવી ગયું છે. દીદી મોજ છે હેલો ભાઈ. આપણને કહે ને વગેરે કામનો લીધા પાડે. ત્યાં ને કાંઈ ના આઈની ગાડીઓ ને કાંઈ ન હોય. ટુ વ્હીલમાં ન હોય. તને પછી વાત છે. ચાલો દક્ષિણ આવી જાઓ. હાલો શું શાંત છે. આવ નવરા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 6:30 થઈ ગયા છે. મસ્ત મજાના જો ભાઈ મસ્ત મજાનું દેશી ગામડે આવી ગયા છીએ. જો પક્ષી બોલે છે. અને ભાઈ આપણે આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ. તો ચાલો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો ભાઈ. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.